છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે હું તમને ગણિત વિષય ભણાવીશ. હવે એમાં આપણે 10મું ચેપ્ટર ભણવાનું છે, 10મો અને 100મો ભાગ. હવે ત્યાર પછી આપણે હવે એના વિશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 10મો અને 100મો ભાગ, 10મો અને 100મો ભાગ એટલે કે એકના છેદમાં 2 કે હવે એક આખો ભાગ છે તો આપણે એના 2 ભાગ પાડી શકીએ છીએ, 3 ભાગ પણ પાડી શકીએ. 2 ભાગ પાડશો એટલે કેટલા થાય? 2 50 50. હવે એક આખો રૂપિયો છે તો તમારે એના 2 ભાગ પાડવા છે તો તમે 2 ભાગ પાડશો એટલે 2 50 50ના ભાગ પડશે ને. આવી જ રીતના તમે 1/3, 1/4 એવી રીતના અલગ અલગ ભાગ પાડી શકો છો. હવે આમાં તમારે અંગ્રેજી શબ્દ આપેલા છે એનું તમારે ઘરકામની નોટમાં લખી લેવાના છે અને પાકા પણ કરવાના છે. હવે તમને હું જે મહત્ત્વના છે એ તમને સમજાવી દઉં છું. હવે જો 10મો ભાગ એટલે ટેથ, ત્યાર પછી લંબાઈ તો લેન્થ, ત્યાર પછી માપપટ્ટી સ્કિનર, ત્યાર પછી મીણબત્તી તો કેનર, પછી સળિયો તો રો, લાંબુ તો લોંગ, રેખા તો લાઈન, ત્યાર પછી કિંમત ભાવ પ્રાઇસ અને માપ તો મેજર. હવે ત્યાર પછી તફાવત તો ડિફરન્ટ, મોર એટલે વધારે, લેસ ઓછું એટલે લેસ. ત્યાર પછી હવે માપ તાપમાન, ત્યાર પછી ટેપ્સ, ત્યાર પછી ઓછું લઘુત્તમ એટલે હાઉસ ઓછું લોય, ત્યાર પછી સૌથી વધુ મહત્ત્વનું હાઈ એફ, ત્યાર પછી વધારો તો ઇન્ટેક્સ, ત્યાર પછી દશાંક સી ડિપ્લોપ્લોઇડ, ત્યાર પછી ગુણાકાર કરવો મલ્ટીપ્લાસ, ભાગ પાડો તો ડિવાઈડ કરો. હવે આ બધાય થયા ગણિતના અંગ્રેજી શબ્દ. હવે તમારે શું કરવાનું છે? ઘરકામની નોટમાં આ બધાને ઉતારવાના છે અને તમારે પાકા કરવાના છે. ત્યાર પછી હવે તમારે એક પેન્સિલ લેવાની છે અને પેન્સિલનું માપ કેટલું છે એ જોવાનું છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી પેન્સિલની લંબાઈ તમારી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને માપો અને લખો. હવે પેન્સિલ તમને આપેલી છે. હવે આ તો પેન્સિલ આપેલી છે. હવે તમારે તમારી પેન્સિલનું માપ લેવાનું છે. હવે હું તમને જેમ સમજાવું એવી રીતના કરજો. હવે પેન્સિલની લંબાઈ કેટલી છે? અહીંથી લઈ અને જે અહીંયા સુધીનો ભાગ છે એ કેટલો છે? જો તમે અંદાજે કરશો તો તમને ખ્યાલ નહીં આવે. તમારે ફરજિયાત પેન્સિલ સ્કેલનો ઉપયોગ તો કરવો જ પડશે જેથી તમને પરફેક્ટ માપ આવી શકે છે. હવે જો પેન્સિલની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો જે આ પેન્સિલ છે એની લંબાઈ કેટલી છે? તો કે 6.2. કેટલી છે? 6.2 છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. હવે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો 0.9 સેમી ખાલી જગ્યા મીમી કહેવાય. એટલે કે ધારો કે 9 તમારી સ્કેલ છે એમાં 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 એવી રીતના 10 સુધી આપેલા હોય તો જે હવે દાખલા તરીકે 9 પછી અડધો ઇંચ એટલે કે 9.5 જે થાય ને એને મીમી કહેવાય. એટલે કે 8 છે અને 8ની ઉપર અડધું છે તો જે 8 ઉપર અડધું છે એને મીમી કહેવાય. જો હવે 0 થી 9 સેમી તો ખાલી જગ્યા મીમી થાય તો 9 આખા છે અને 10નો અડધો ભાગ છે 30.5 મીમી. હવે 30 આખા છે અને 30 ઉપર 5 પોઈન્ટ માથે આપેલા છે તો એને મીમી કહેવાય. 1 સેમી ખાલી જગ્યા મીમી થાય. 1 સેમી ખાલી જગ્યા કેટલી થાય? તો કે 10 મીમી.
એક મીમી ખાલી જગ્યા સેમી થાય તો કેટલા થાય? 0 થી 1. ત્યાર પછી પાંચમું 0.1 ને ખાલી જગ્યા વસાય. હવે તમારે શબ્દમાં વાંચવું હોય, આ બધું થયું એ અંકમાં થયું. હવે આપણે શબ્દમાં તમે શું વાંચી શકો મીમીને? તો કે 1 દશાંશ. શું વાંચાય? તો કે 1 દશાંશ. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી 3 મીણબત્તી અને તેમની જ્યોતિની લંબાઈ ફૂટ પટ્ટી વડે માપો અને કોષ્ટકમાં લખો. હવે તમારે અહીંયા 3 મીણબત્તી આપેલી છે, તમે જોઈ શકો છો. જો પહેલી મીણબત્તી, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, આપણને 3 મીણબત્તી આપેલી છે. હવે એમાં શું કરવાનું છે? તો કે આ પહેલી મીણબત્તી અહીંથી લઈ અને અહીંયા સુધીનું માપ આપણે જોવાનું છે. ત્રણેય મીણબત્તીનું જોવાનું છે. પછી એની જ્યોતિ, એટલે અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એને જ્યોતિ કહેવાય. હવે એ પણ જોવાનું છે. હવે જો લંબાઈ સેમી અને મીમી, એટલે કે વધારાનો જે ભાગ હોય એમાં એક પણ છે નહીં. હવે લંબાઈ સેમીમાં, આ બધું સેમીમાં છે. હવે પહેલી મીણબત્તી 1, જ્યોતિ 1, મીણબત્તી બીજી, જ્યોતિ બીજી, ત્યાર પછી મીણબત્તી ત્રીજી અને જ્યોતિ પણ ત્રીજી. હવે જો જ્યોતિ એટલે આ જે ભાગ છે ને એને જ્યોતિ કહેવાય. હવે જો મીણબત્તી પહેલી, હવે આ મીણબત્તી પહેલી આ થશે તો એનું અહીંથી લઈ અને અહીંયા સુધીનું માપ કેટલા સેમીનું છે? જુઓ, તમે જોઈ શકો છો 1.9 સેમીનું. કેટલાનું? 1.9 સેમીનું છે. અહીંથી લઈને અને અહીંનો જે ભાગ છે એનું માપ થશે 1.9 સેમી. હવે જ્યોતિ કેટલી છે? જે અહીંથી અહીંનો જે ભાગ છે એ કેટલો છે? તો કે 1.1 સેમી, એટલે સૌથી નાની થશે. હવે મીણબત્તી બીજી, અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એ કેટલો છે? તો કે 3 સેમીનો છે. હવે એની જ્યોતિ કેટલી છે? અહીંથી લઈ અને અહીંયા સુધી તો 0.8 સેમીની છે. હવે ત્રીજી મીણબત્તી, અહીંથી લઈ અને અહીં સુધીનો ભાગ કેટલો છે? તો કે 4 સેમી. હવે એની જ્યોતિનો ભાગ કેટલો? અહીંથી લઈ અને અહીંયા સુધી કેટલો છે? તો કે 1.8 સેમી. તો સૌથી મોટી કઈ થઈ કહેવાય? સૌથી મોટી થઈ કઈ કહેવાય? જો આ થશે ને 3 નંબરની જે છે એ મોટી થશે, અને સૌથી નાની કે તો 1 નંબરની 0.9 સેમી. હવે જ્યોતિમાં કઈ નાની થશે? 1 નંબરની 1.1 સેમી. મોટી કઈ થશે? તો કે 1.8 સેમી. એટલે સૌથી નાની જ્યોતિમાં પણ આ થશે અને મીણબત્તીમાં આ થશે, અને સૌથી મોટીમાં પણ આ થશે અને જ્યોતિમાં પણ આ થશે. આ કોષ્ટક પણ તમારે ઘેરે કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલા રંગો વડે રંગો પછી અને ચકાસો, એટલે કે જોવો. હવે આપણને અહીંયા સળિયા આપેલા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ સળિયા છે. હવે એમાં કયા કયા રંગ કીધા છે? તો કે લાલ રંગ, વાદળી રંગ, લીલો અને નારંગી. હવે તમે અહીંયા જોઈ શકો છો, જો આ બધો આ જે કલર દેખાય એ વાદળી છે, આ વાદળી છે, આ લીલો છે, ત્યાર પછી આ લાલ છે, અહીંયા લાલ છે, અને આ બે ઓરેન્જમાં છે. હવે મતલબમાં સળિયાની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય એમાં લાલ, 1 સેમી કરતાં પણ ઓછી એટલે આમાં લાલ. ત્યાર પછી સળિયાની 1 સેમી અને 2 સેમી વચ્ચે હોય તો કેવો? વાદળી. આ
સળિયાની લંબાઈ 2 સેમી અને 3 સેમી વચ્ચે હોય એમાં કેવો? લીલો. ત્યાર પછી સળિયાની લંબાઈ 3 સેમી અને 4 સેમી હોય એવો માં નારંગી. હવે આ થયા કલર. હવે તમારે આવો કલર પૂરવાનો છે. સ્કેલથી તમારે આ માપ લઈ લેવાનું અને માપ લઈ અને સળિયા અથવા તો ઊભી લાઈન જેવા કરી નાખવાના, ડબલ લાઈન કરી અને ભેગા કરી દેશો એટલે સળિયા જેવું થઈ જશે. પછી એમાં તમારે 1 સેમીમાં લાલ રંગ પૂરી દેજો. પછી 1 સેમીથી 2 સેમી વચ્ચે વાદળી રંગ પૂરજો અને 2 થી 3 સેમીમાં લીલો. આવી રીતના કોષ્ટક કરવાનું છે. પ્રશ્ન નંબર 5 કઈ રેખા વધુ લાંબી છે? A કે B? રેખા માપો અને લખો. હવે તમને અહીંયા 2 રેખા આપેલી છે. તમે A રેખા અને B રેખા, જો અહીંયા B રેખા છે. હવે આ બંને રેખામાંથી કઈ રેખા નાની છે અને કઈ રેખા મોટી છે આપણે એ જોવાનું છે. તમને જોતા આ B રેખા મોટી લાગશે પણ B રેખા મોટી છે નહીં, નાની છે. આ રેખા A રેખા મોટી છે. હવે જો એ રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો એ રેખા કેટલા સેમીની થશે? 4.3 સેમીની. કેટલી? 4.3 સેમીની. હવે બી રેખા છે એ કેટલી થશે? તો કે નકરી 4ની. કેટલી થશે? 4ની. હવે કઈ રેખા મોટી થશે તમારા અનુસાર, મત અનુસાર? તો કે આ એ રેખા એ મોટી થશે. કેમ કે જો બંનેમાં 4 સમાન એટલે કે સરખા છે, પણ બી રેખામાં એ કોઈ પોઈન્ટ માથે આપેલો છે નહીં, જ્યારે એ રેખામાં પોઈન્ટ 3 છે. એટલે કઈ રેખા મોટી થાય? તો કે એ રેખા. કઈ રેખા લાંબી છે? તો કે એ રેખા. હવે એવી જ રીતના પ્રશ્ન નંબર બીમાં 5B કઈ રેખા વધુ લાંબી છે? સી કે ડી? દરેક રેખાને માપો અને માપ લખો. હવે તમે અહીંથી લઈ અહીંનું માપ પણ સરખું છે અને અહીંથી લઈ અહીંનું માપ પણ સરખું છે. આ રેખા છે એ ડી રેખા છે અને આ સી રેખા છે. સી રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. કેટલી છે? તો કે 4. અહીંથી લઈ અહીંનો જે ભાગ છે એ કેટલો છે? 4. ત્યાર પછી કઈ રેખા લાંબી છે? ડી રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એ પણ 4 છે. જુઓ બંને રેખા સરખી છે, તમે જોઈ શકો છો. આમાં પણ 4 છે અને આમાં પણ 4 છે. આમાં પણ માથે પોઈન્ટ નથી અને આમાં પણ પોઈન્ટ માથે છે ને, એટલે બંને રેખા કે સરખી એટલે સમાન થઈ. કઈ રેખા લાંબી છે? તો બંને સરખી છે. હવે પ્રશ્ન નંબર 6 કોષ્ટકની સીજની લંબાઈ પહોળાઈનો અંદાજ લગાવો. પછી તે માપો અને બીજા ખાનામાં લખો અને તેનો તફાવત શોધી અને લખો. હવે આયા બધી ચીજોના નામ આપેલા છે. 100ની નોટ, 10ની નોટ, 20ની નોટ, 5ની નોટ, પછી આવી રીતના ગણિતનું પાઠ્યપુસ્તક. હવે આ બધી વસ્તુ આપેલી છે. હવે એમાં તમારે અનુમાન કરવાનું છે, એટલે કે અંદાજ. તમારું અનુમાન એટલે તમારો અંદાજ. તો લંબાઈ, પહોળાઈ આ તમારો અનુમાન છો. તમે લીધેલું માપ. હવે આ અનુમાને કર્યું અને તમે અહીંથી સ્કેલે માપ લીધું. આ બધું સ્કેલનું માપ છે અને અહીંયા તમારું અનુમાન છે. હવે જોઈએ બંનેમાં તફાવત શું છે. 100 રૂપિયાની નોટ તમારા મત અનુસાર એટલે કે તમારા તમને અંદાજે એવું લાગે છે કે 100ની નોટ છે એની લંબાઈ કેટલી હશે? તો કે 15. પહોળાઈ કેટલી હશે? તો કે 7. હવે આ તમારું અનુમાન થયું. હવે તમે સ્કેલેથી માપ લીધું તો જો કાંઈક અલગ આવશે. લંબાઈ કેટલી થશે? જો તમારું અનુમાન હતું કે 15 થયું, તમે
કીધું કે 15 થયું, પણ તમે સ્કેલેથી માપ્યું તો કેટલું થયું? 15.2 થયું. હવે તમે અનુમાન કર્યું કે એની પહોળાઈ 7 છે, પણ તમે સ્કેલેથી માપ લીધું તો માથે જો 3 પોઈન્ટ વધી ગયા. એવી જ રીતના 10ની નોટનું તમારું અનુમાન છે કે 13 છે, લંબાઈ 13 છે અને પહોળાઈ 6 છે. તો તમે સ્કેલથી માપ લીધું તો 13.5 થયું અને પહોળાઈ પણ 6.3 થઈ. હવે 20ની નોટ, હવે 20ની નોટ છે એમાં તમારું અનુમાન છે કે 14 થયું અને પહોળાઈ 6 થઈ. તો તમે સ્કેલથી માપ લીધું તો કેટલું થયું? તો કે 14.5. ત્યાર પછી પહોળાઈ કેટલી થઈ? તો કે 6.2. હવે 5 રૂપિયાની નોટ છે એનું તમે અનુમાન કર્યું તો કેટલું થયું? તો કે 11. કેટલું થયું? 11. અને પહોળાઈ કેટલી થઈ? તો કે 6. હવે તમે શું કર્યું? એને સ્કેલથી માપ લીધું તો માથે 7 પોઈન્ટ વધી ગયા, 11.7. ત્યાર પછી 6.2. હવે ગણિતનું પાઠ્યપુસ્તક એટલે કે ગણિતની ચોપડીમાં તમારું અનુમાન છે કે એની લંબાઈ કેટલી છે? તો કે 28. હવે એની પહોળાઈ કેટલી છે? તો કે 21. હવે જો તમારું આ પાઠ્યપુસ્તકમાં તમારું અનુમાન સરખું થયું તો કે લંબાઈ છે એ સરખી થઈ. હવે પહોળાઈ કેટલી થશે? જો આયા પોઈન્ટ વધી ગયા, 21.3 થયા. હવે એટલે આનો મિનિંગ એ થાય કે તમને અંદાજે કીધું હોય તો અંદાજે લખાય, બાકી માપ લઈને કીધું હોય તો તમે માપ ફરજિયાત લેવું જ પડે. કેમ કે જો અહીંયા તમને ખ્યાલ આવી જ ગયો હશે તો કે તમને અનુમાન હતું કે 13 11 એની લંબાઈ છે તો આયા પોઈન્ટ 7 વધી ગયા ને, એટલે સ્કેલથી માપ લેવું ફરજિયાત છે. હવે એક કાયા કોષ્ટક આપેલું છે. પ્રશ્ન નંબર 8. દરેક લંબચોરસ ખાનાને એક લંબચોરસ અને એક ષષ્ઠકોણ ખાના સાથે જોડવાનું છે, એટલે જોડકું જોડવાનું છે. હવે પહેલું જ છે 1/2 રૂપિયા, એટલે 1ના 2 ભાગ પાડશો એટલે કેટલા પડશે? તો કે 50ના. મેં તમને કીધું હતું ને 1 રૂપિયાના 2 ભાગ પાડો તો કેટલા પડે? 2 50 એવી રીતના રૂપિયામાં આપણે લખવું હોય તો 0.50. 1ના 100મો ભાગ એટલે 1નો 100મો ભાગ થશે એટલે કેટલા થઈ જશે? 1નો 100મો ભાગ એટલે 10 પૈસા. કેટલા? 10 પૈસા. એક આખો રૂપિયો છે એમાંથી તમે 10 પૈસા કરી શકો છો. હવે રૂપિયા કેટલા થશે? તો કે 0.10. ત્યાર પછી 1/100 એટલે 5 રૂપિયા. ત્યાર પછી પૈસામાં લખવું હોય તો લખી શકાય 0.05. ત્યાર પછી ત્રીજું 3/4. ક્યાં જોડકું જોડાશે? તો કે 75 પૈસાએ. ત્યાર પછી રૂપિયામાં આપણે લખવું હોય તો 0.75. ત્યાર પછી 99/100 તો 99 પૈસા અને 99 રૂપિયામાં લખવું હોય તો 0.99. ત્યાર પછી 1/4 તો જોડકું ક્યાં જોડાશે? આયા 25 પૈસાએ. અને રૂપિયામાં લખવું હોય તો 0.25. હવે આ બધું થયું ગણિતનું 10મું ચેપ્ટર. હવે તમારે આ જેટલું મેં સમજાવ્યું એ વિડીયો જોઈ અને તમારે ઘરકામની નોટમાં બધું ઉતારવાનું છે અને જાતે કરવાનું છે. અસ્તુ.
વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે હું તમને ગણિત વિષય ભણાવીશ. હવે એમાં આપણે 10મું ચેપ્ટર ભણવાનું છે, 10મો અને 100મો ભાગ. હવે ત્યાર પછી આપણે હવે એના વિશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 10મો અને 100મો ભાગ, 10મો અને 100મો ભાગ એટલે કે એકના છેદમાં 2 કે હવે એક આખો ભાગ છે તો આપણે એના 2 ભાગ પાડી શકીએ છીએ, 3 ભાગ પણ પાડી શકીએ. 2 ભાગ પાડશો એટલે કેટલા થાય? 2 50 50. હવે એક આખો રૂપિયો છે તો તમારે એના 2 ભાગ પાડવા છે તો તમે 2 ભાગ પાડશો એટલે 2 50 50ના ભાગ પડશે ને. આવી જ રીતના તમે 1/3, 1/4 એવી રીતના અલગ અલગ ભાગ પાડી શકો છો. હવે આમાં તમારે અંગ્રેજી શબ્દ આપેલા છે એનું તમારે ઘરકામની નોટમાં લખી લેવાના છે અને પાકા પણ કરવાના છે. હવે તમને હું જે મહત્ત્વના છે એ તમને સમજાવી દઉં છું. હવે જો 10મો ભાગ એટલે ટેથ, ત્યાર પછી લંબાઈ તો લેન્થ, ત્યાર પછી માપપટ્ટી સ્કિનર, ત્યાર પછી મીણબત્તી તો કેનર, પછી સળિયો તો રો, લાંબુ તો લોંગ, રેખા તો લાઈન, ત્યાર પછી કિંમત ભાવ પ્રાઇસ અને માપ તો મેજર. હવે ત્યાર પછી તફાવત તો ડિફરન્ટ, મોર એટલે વધારે, લેસ ઓછું એટલે લેસ. ત્યાર પછી હવે માપ તાપમાન, ત્યાર પછી ટેપ્સ, ત્યાર પછી ઓછું લઘુત્તમ એટલે હાઉસ ઓછું લોય, ત્યાર પછી સૌથી વધુ મહત્ત્વનું હાઈ એપ્સ, ત્યાર પછી વધારો તો ઇન્ટેક્સ, ત્યાર પછી દશાંક સી ડિપ્લોપ્લોઇડ, ત્યાર પછી ગુણાકાર કરવો મલ્ટીપ્લાસ, ભાગ પાડો તો ડિવાઈડ કરવો. હવે આ બધાય થયા ગણિતના અંગ્રેજી શબ્દ. હવે તમારે શું કરવાનું છે? ઘરકામની નોટમાં આ બધાને ઉતારવાના છે અને તમારે પાકા કરવાના છે. ત્યાર પછી હવે તમારે એક પેન્સિલ લેવાની છે અને પેન્સિલનું માપ કેટલું છે એ જોવાનું છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી પેન્સિલની લંબાઈ તમારી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને માપો અને લખો. હવે પેન્સિલ તમને આપેલી છે. હવે આ તો પેન્સિલ આપેલી છે. હવે તમારે તમારી પેન્સિલનું માપ લેવાનું છે. હવે હું તમને જેમ સમજાવું એવી રીતના કરજો. હવે પેન્સિલની લંબાઈ કેટલી છે? અહીંથી લઈ અને જે અહીંયા સુધીનો ભાગ છે એ કેટલો છે? જો તમે અંદાજે કરશો તો તમને ખ્યાલ નહીં આવે. તમારે ફરજિયાત પેન્સિલ સ્કેલનો ઉપયોગ તો કરવો જ પડશે જેથી તમને પરફેક્ટ માપ આવી શકે છે. હવે જો પેન્સિલની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો જે આ પેન્સિલ છે એની લંબાઈ કેટલી છે? તો કે 6.2. કેટલી છે? 6.2 છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. હવે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો 0.9 સેમી ખાલી જગ્યા મીમી કહેવાય. એટલે કે ધારો કે 9 તમારી સ્કેલ છે એમાં 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 એવી રીતના 10 સુધી આપેલા હોય તો જે હવે દાખલા તરીકે 9 પછી અડધો ઇંચ એટલે કે 9.5 જે થાય ને એને મીમી કહેવાય. એટલે કે 8 છે અને 8ની ઉપર અડધું છે તો જે 8 ઉપર અડધું છે એને મીમી કહેવાય. જો હવે 0 થી 9 સેમી તો ખાલી જગ્યા મીમી થાય તો 9 આખા છે અને 10નો અડધો ભાગ છે. 30.5 મીમી. હવે 30 આખા છે અને 30 ઉપર 0.5 પોઈન્ટ માથે આપેલા છે તો એને મીમી કહેવાય. 1 સેમી ખાલી જગ્યા મીમી થાય. 1 સેમી ખાલી જગ્યા કેટલી થાય? તો કે 10 મીમી.
એક મીમી ખાલી જગ્યા સેમી થાય તો કેટલા થાય? 0 થી 1. ત્યાર પછી પાંચમું 0.1 ને ખાલી જગ્યા વસાય. હવે તમારે શબ્દમાં વાંચવું હોય, આ બધું જોઈએ અંકમાં જો. હવે આપણે શબ્દમાં તમે શું વાંચી શકો મીમીને? તો કે 1 દશાંશ. શું વાંચાય? તો કે 1 દશાંશ. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી 3 મીણબત્તી અને તેમની જ્યોતિની લંબાઈ ફૂટ પટ્ટી વડે માપો અને કોષ્ટકમાં લખો. હવે તમારે અહીંયા 3 મીણબત્તી આપેલી છે, તમે જોઈ શકો છો. જો પહેલી મીણબત્તી, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, આપણને 3 મીણબત્તી આપેલી છે. હવે એમાં શું કરવાનું છે? તો કે આ પહેલી મીણબત્તી અહીંથી લઈ અને અહીંયા સુધીનું માપ આપણે જોવાનું છે. ત્રણેય મીણબત્તીનું જોવાનું છે. પછી એની જ્યોતિ એટલે અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એને જ્યોતિ કહેવાય. હવે એ પણ જોવાનું છે. હવે જો લંબાઈ સેમી અને મીમી એટલે કે વધારાનો જે ભાગ હોય એમાં એક પણ છે નહીં. હવે લંબાઈ સેમીમાં, આ બધું સેમીમાં છે. હવે પહેલી મીણબત્તી 1, જ્યોતિ 1, મીણબત્તી બીજી, જ્યોતિ બીજી, ત્યાર પછી મીણબત્તી ત્રીજી અને જ્યોતિ પણ ત્રીજી. હવે જો જ્યોતિ એટલે આ જે ભાગ છે ને એને જ્યોતિ કહેવાય. હવે જો મીણબત્તી પહેલી, હવે આ મીણબત્તી પહેલી આ થશે તો એનું અહીંથી લઈ અને અહીંયા સુધીનું માપ કેટલા સેમીનું છે? જુઓ, તમે જોઈ શકો છો 1.9 સેમીનું. કેટલાનું? 1.9 સેમીનું છે. અહીંથી લઈને અને અહીંનો જે ભાગ છે એનું માપ થશે 1.9 સેમી. હવે જ્યોતિ કેટલી છે? જે અહીંથી અહીંનો જે ભાગ છે એ કેટલો છે? તો કે 1.1 સેમી એટલે સૌથી નાની થશે. હવે મીણબત્તી બીજી, અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એ કેટલો છે? તો કે 3 સેમીનો છે. હવે એની જ્યોતિ કેટલી છે? અહીંથી લઈ અને અહીંયા સુધી તો 0.8 સેમીની છે. હવે ત્રીજી મીણબત્તી અહીંથી લઈ અને અહીં સુધીનો ભાગ કેટલો છે? તો કે 4 સેમી. હવે એની જ્યોતિનો ભાગ કેટલો? અહીંથી લઈ અને અહીંયા સુધી કેટલો છે? તો કે 1.8 સેમી. તો સૌથી મોટી કઈ થઈ કહેવાય? સૌથી મોટી થઈ કઈ કહેવાય? જો આ થશે ને 3 નંબરની જે છે એ મોટી થશે અને સૌથી નાની કે તો 1 નંબરની 0.9 સેમી. હવે જ્યોતિમાં કઈ નાની થશે? 1 નંબરની 1.1 સેમી. મોટી કઈ થશે? તો કે 1.8 સેમી. એટલે સૌથી નાની જ્યોતિમાં પણ આ થશે અને મીણબત્તીમાં આ થશે અને સૌથી મોટીમાં પણ આ થશે અને જ્યોતિમાં પણ આ થશે. આ કોષ્ટક પણ તમારે ઘેરે કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા સળિયાઓને માપો. માપ્યા વગર તેને બતાવેલા રંગો વડે રંગો પછી અને શકાશો એટલે કે જોવો. હવે આપણને અહીંયા સળિયા આપેલા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો આ સળિયા છે. હવે એમાં કયા કયા રંગ કીધા છે? તો કે લાલ રંગ, વાદળી રંગ, લીલો અને નારંગી. હવે તમે અહીંયા જોઈ શકો છો. જો આ બધો આ જે કલર દેખાય એ વાદળી છે, આ વાદળી છે, આ લીલો છે, ત્યાર પછી આ લાલ છે, અહીંયા લાલ છે અને આ બે ઓરેન્જમાં છે. હવે મતલબમાં સળિયાની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય એમાં લાલ, 1 સેમી કરતાં પણ ઓછી એટલે આમાં લાલ. ત્યાર પછી સળિયાની 1 સેમી અને 2 સેમી વચ્ચે હોય તો કેવો? વાદળી. આ
સળિયાની લંબાઈ 2 સેમી અને 3 સેમી વચ્ચે હોય એમાં કેવો? લીલો. ત્યાર પછી સળિયાની લંબાઈ 3 સેમી અને 4 સેમી હોય એવો માં નારંગી. હવે આ થયા કલર. હવે તમારે આવો કલર પૂરવાનો છે. સ્કેલથી તમારે આ માપ લઈ લેવાનું અને માપ લઈ અને સળિયા અથવા તો ઊભી લાઈન જેવા કરી નાખવાના, ડબલ લાઈન કરી અને ભેગા કરી દેશો એટલે સળિયા જેવું થઈ જશે. પછી એમાં તમારે 1 સેમીમાં લાલ રંગ પૂરી દેજો. પછી 1 સેમીથી 2 સેમી વચ્ચે વાદળી રંગ પૂરજો અને 2 થી 3 સેમીમાં લીલો. આવી રીતના કોષ્ટક કરવાનું છે. પ્રશ્ન નંબર 5 કઈ રેખા વધુ લાંબી છે? A કે B? રેખા માપો અને લખો. હવે તમને અહીંયા 2 રેખા આપેલી છે. તમે A રેખા અને B રેખા, જો અહીંયા B રેખા છે. હવે આ બંને રેખામાંથી કઈ રેખા નાની છે અને કઈ રેખા મોટી છે આપણે એ જોવાનું છે. તમને જોતા આ B રેખા મોટી લાગશે પણ B રેખા મોટી છે નહીં, નાની છે. આ રેખા A રેખા મોટી છે. હવે જો એ રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો એ રેખા કેટલા સેમીની થશે? 4.3 સેમીની. કેટલી? 4.3 સેમીની. હવે બી રેખા છે એ કેટલી થશે? તો કે નકરી 4ની. કેટલી થશે? 4ની. હવે કઈ રેખા મોટી થશે તમારા અનુસાર, મત અનુસાર? તો કે આ એ રેખા એ મોટી થશે. કેમ કે જો બંનેમાં 4 સમાન એટલે કે સરખા છે, પણ બી રેખામાં એ કોઈ પોઈન્ટ માથે આપેલો છે નહીં, જ્યારે એ રેખામાં પોઈન્ટ 3 છે. એટલે કઈ રેખા મોટી થાય? તો કે એ રેખા. કઈ રેખા લાંબી છે? તો કે એ રેખા. હવે એવી જ રીતના પ્રશ્ન નંબર બીમાં 5B કઈ રેખા વધુ લાંબી છે? સી કે ડી? દરેક રેખાને માપો અને માપ લખો. હવે તમે અહીંથી લઈ અહીંનું માપ પણ સરખું છે અને અહીંથી લઈ અહીંનું માપ પણ સરખું છે. આ રેખા છે એ ડી રેખા છે અને આ સી રેખા છે. સી રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. કેટલી છે? તો કે 4. અહીંથી લઈ અહીંનો જે ભાગ છે એ કેટલો છે? 4. ત્યાર પછી કઈ રેખા લાંબી છે? ડી રેખાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો અહીંથી લઈ અને અહીંનો જે ભાગ છે એ પણ 4 છે. જુઓ બંને રેખા સરખી છે, તમે જોઈ શકો છો. આમાં પણ 4 છે અને આમાં પણ 4 છે. આમાં પણ માથે પોઈન્ટ નથી અને આમાં પણ પોઈન્ટ માથે છે ને, એટલે બંને રેખા કે સરખી એટલે સમાન થઈ. કઈ રેખા લાંબી છે? તો બંને સરખી છે. હવે પ્રશ્ન નંબર 6 કોષ્ટકની સીજની લંબાઈ પહોળાઈ નો અંદાજ લગાવો. પછી તે માપો અને બીજા ખાનામાં લખો અને તેનો તફાવત શોધી અને લખો. હવે આયા બધી ચીજોના નામ આપેલા છે. 100ની નોટ, 10ની નોટ, 20ની નોટ, 5ની નોટ, પછી આવી રીતના ગણિતનું પાઠ્યપુસ્તક. હવે આ બધી વસ્તુ આપેલી છે. હવે એમાં તમારે અનુમાન કરવાનું છે, એટલે કે અંદાજ. તમારું અનુમાન એટલે તમારો અંદાજ. તો લંબાઈ, પહોળાઈ આ તમારો અનુમાન છો. તમે લીધેલું માપ. હવે આ અનુમાને કર્યું અને તમે અહીંથી સ્કેલે માપ લીધું. આ બધું સ્કેલનું માપ છે અને અહીંયા તમારું અનુમાન છે. હવે જોઈએ બંનેમાં તફાવત શું છે. 100 રૂપિયાની નોટ તમારા મત અનુસાર એટલે કે તમારા તમને અંદાજે એવું લાગે છે કે 100ની નોટ છે એની લંબાઈ કેટલી હશે? તો કે 15. પહોળાઈ કેટલી હશે? તો કે 7. હવે આ તમારું અનુમાન થયું. હવે તમે સ્કેલેથી માપ લીધું તો જો કાંઈક અલગ આવશે. લંબાઈ કેટલી થશે? જો તમારું અનુમાન હતું કે 15 થયું, તમે
કીધું કે 15 થયું, પણ તમે સ્કેલેથી માપ્યું તો કેટલું થયું? 15.2 થયું. હવે તમે અનુમાન કર્યું કે એની પહોળાઈ 7 છે, પણ તમે સ્કેલેથી માપ લીધું તો માથે જો 3 પોઈન્ટ વધી ગયા. એવી જ રીતના 10ની નોટનું તમારું અનુમાન છે કે 13 છે, લંબાઈ 13 છે અને પહોળાઈ 6 છે. તો તમે સ્કેલથી માપ લીધું તો 13.5 થયું અને પહોળાઈ પણ 6.3 થઈ. હવે 20ની નોટ, હવે 20ની નોટ છે એમાં તમારું અનુમાન છે કે 14 થયું અને પહોળાઈ 6 થઈ. તો તમે સ્કેલથી માપ લીધું તો કેટલું થયું? તો કે 14.5. ત્યાર પછી પહોળાઈ કેટલી થઈ? તો કે 6.2. હવે 5 રૂપિયાની નોટ છે એનું તમે અનુમાન કર્યું તો કેટલું થયું? તો કે 11. કેટલું થયું? 11. અને પહોળાઈ કેટલી થઈ? તો કે 6. હવે તમે શું કર્યું? એને સ્કેલથી માપ લીધું તો માથે 7 પોઈન્ટ વધી ગયા, 11.7. ત્યાર પછી 6.2. હવે ગણિતનું પાઠ્યપુસ્તક એટલે કે ગણિતની ચોપડીમાં તમારું અનુમાન છે કે એની લંબાઈ કેટલી છે? તો કે 28. હવે એની પહોળાઈ કેટલી છે? તો કે 21. હવે જો તમારું આયા પાઠ્યપુસ્તકમાં તમારું અનુમાન સરખું થયું તો કે લંબાઈ છે એ સરખી થઈ. હવે પહોળાઈ કેટલી થશે? જો આયા પોઈન્ટ વધી ગયા, 21.3 થયા. હવે એટલે આનો મિનિંગ એ થાય કે તમને અંદાજે કીધું હોય તો અંદાજે લખાય, બાકી માપ લઈને કીધું હોય તો તમે માપ ફરજિયાત લેવું જ પડે. કેમ કે જો અહીંયા તમને ખ્યાલ આવી જ ગયો છે તો કે તમને અનુમાન હતું કે 13 11 એની લંબાઈ છે તો આયા પોઈન્ટ 7 વધી ગયા ને, એટલે સ્કેલથી માપ લેવું ફરજિયાત છે. હવે એક કાયા કોષ્ટક આપેલું છે. પ્રશ્ન નંબર 8, દરેક લંબચોરસ ખાનાને એક લંબચોરસ અને એક ષષ્ઠકોણ ખાના સાથે જોડવાનું છે, એટલે જોડકું જોડવાનું છે. હવે પહેલું જ છે 1/2 રૂપિયા, એટલે 1ના 2 ભાગ પાડશો એટલે કેટલા પડશે? તો કે 50ના. મેં તમને કીધું હતું ને 1 રૂપિયાના 2 ભાગ પાડો તો કેટલા પડે? 2 50ના. એવી રીતના રૂપિયામાં આપણે લખવું હોય તો 0.50. 1ના 100મો ભાગ એટલે 1નો 100મો ભાગ થશે એટલે કેટલા થઈ જશે? 1નો 100મો ભાગ એટલે 10 પૈસા. કેટલા? 10 પૈસા. એક આખો રૂપિયો છે એમાંથી તમે 10 પૈસા કરી શકો છો. હવે રૂપિયા કેટલા થશે? તો કે 0.10. ત્યાર પછી 1/100 એટલે 5 રૂપિયા. ત્યાર પછી પૈસામાં લખવું હોય તો લખી શકાય 0.05. ત્યાર પછી ત્રીજું 3/4. ક્યાં જોડકું જોડાશે? તો કે 75 પૈસાએ. ત્યાર પછી રૂપિયામાં આપણે લખવું હોય તો 0.75. ત્યાર પછી 99/100 તો 99 પૈસા અને 99 રૂપિયામાં લખવું હોય તો 0.99. ત્યાર પછી 1/4 તો જોડકું ક્યાં જોડાશે? આયા 25 પૈસાએ. અને રૂપિયામાં લખવું હોય તો 0.25. હવે આ બધું થયું ગણિતનું 10મું ચેપ્ટર. હવે તમારે આ જેટલું મેં સમજાવ્યું એ વિડીયો જોઈ અને તમારે ઘરકામની નોટમાં બધું ઉતારવાનું છે અને જાતે કરવાનું છે. અસ્તુ.